હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા ને મજામાં જ હોય. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને જો સુરત દાદા છે ને એટલા ચડી ગયા. અને આજે છે ને આપણે જવાનું છે ને જાહેર પાવા આવે. કાલ તો છે ને ધોરિયાને એવું નતું નખાણું, પણ આજે છે ને જઈ અને ધોરિયા નાખવાના અને પાણી ચાલુ કરવું. તો જો આ બાજુ છે ને ધોરિયા આખું તૈયાર કરવાનું. ટિફિન લઈને ઉભા રહી ગયા. આપણે તેમ જાવ તો એ ઘરે જઈને સાસ ભરી દો. આપણે કઈ ભેંસ દવા દેતી નથી સાસ ને, એટલે તમારી વાટે હવે જો હજુ પૂંજા ભરવાની બાકી છે અને ભેંસું ફેરવવાની બાકી છે. કામ તો મારે ઘણું છે, પણ હેને પેલા શું લેવું છે? અમારે ભૂરાભાઈ જો કઈક ને કઈક લેવું જોઈએ. હાલો ટિફિન લઈને તાર પપ્પાનું મૂકી આવો, જાવ મોટરસાઇકલે. તો હે ને મિત્રો, આપણું છે ને ટિફિન છે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છે ને આપણે છે ને નીકળવાનું છે. મારે મોટા ભાઈ બે ને આજે છે ને જવાનું. આજે મારા પપ્પાની ના આવે, આજે મારે મોટા ભાઈ બે ને જવાનું. તો છે ને હાલો છે ને ફટાફટ નીકળી જાય. અને અત્યારે છે ને જો આપણે છે ને તમને બતાવું, આ બાજુ છે ને ધોરિયા નાખી દીધો છે અને અત્યારે છે ને લાઇટ વહી ગઈ છે. અને જો આપણે અહીં ટ્રેક્ટર મૂકી દીધું ધોરિયા નાખી, અને હવે છે ને આપણે પાણી ચાલુ કરવાનું. પણ લાઇટ છે ને કાંઈક ફોડમાં વહી ગઈ છે, એટલે લાઇટ આવે ને એટલે હવે છે ને તરત છે ને પાણી ચાલુ કરી દેવાનું છે. એટલે એ જે જો આ બધું ખેતર રહ્યું ને પાવામાં કેટલાક દી વીયા જાય ને એ કાંઈ ખબર છે નહીં, પણ હવે છે ને આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ધોરિયા નખાઈ ગયા, જાર છંટાઈ ગઈ, ભેરવી વારી છે. અને જો આ બાજુ છે ને આ ખાંપા તમને દેખાતા હશે. જો અહીંયા આ બાજુ જો પેલા ટ્રેક્ટર કાંઈ ખાંપો રહ્યો. અહીંયા રોજડાની રંજાડ છે ને મિત્રો બહુ અતિ થાય એવું છે. એટલે આપણે છે ને પાણી ચાલુ થાય ને એટલે તરત છે ને વારાનું છે ને કામકાજ ચાલુ કરવાનું છે. આ બધે છે ને વારા બાંધવા પડશે, નકર તો છે ને રોજ રહ્યા ને ઉગવાય નહીં દે. ઉગ્યા પહેલાં છે ને ઉગતી આવતી છે ને ખાઈ જાય છે. એટલે આપણે પાણી ચાલુ થાય ને એટલે તરત છે ને આ ખાંપા કાંઈક છે ને છે અને કાંઈક છે ને ખોડવાના છે. તો ખાંપા બાપા આપણે છે ને કમ્પ્લીટ છે ને તરત જ તૈયાર કરવા પડશે. વારા બાંધવા પડશે અને ઝાટકો મશીન મૂકવું પડશે. એટલે છે ને હવે છે ને પાવરની રાહ છે. પાવર આવે એટલે પાણી ચાલુ કરી દેવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઠેઠ છેલ્લે સુધી. અત્યારે છે ને 1:40 થઈ ગઈ છે અને અત્યારે આપણે છે ને બપોરો કરવા બેઠા. જો તમને બતાવું, આપણે ડુંગળીની ભાજી અને ઘઉંની રોટલી અને સાસરેની જોઈએ આ ટિફિનમાં છે. અને મોટો ભાઈ છે ને જો આ બાજુ એ પાણી વાળે એને ખાવાનું જે બાકી છે. લાઇટ છે ને આવી ગઈ ને તો જો આ હરિયું તમને બતાવી દો. હરિયું હા શેઢા સુધી ને મેં મોટા ભાઈને કીધું, મેં કે ખાઈ લઈ. તે કે ના, કે અડધે હરિયું પૂગી ગયું હતું ને, એ કે એ ભરાય પછી ખાવું છે. તો હે ને લગભગ 12-12:30 લાઇટ આવી હતી. 1:40 થઈ ગઈ ને ત્યાં અત્યારે હરિયું ભરાણું છે ને. હજી મોટા ભાઈ બીજું વાર્યું છે ને, તો અત્યારે છે ને એ જો પાણી વારે આપણે ખાઈ લઈ. લગભગ એને 2 વાગે ખાવાનો વારો આવશે. તો હાલો એને ખાઈ લઈ. ભૂખ આજ તો હે ને એવી લાગી છે ને એની વાત જ જવા દો. તો હાલો હે ને પેલા ખાઈ લઈ. The next day. અત્યારે છે ને આપણે છે ને જો તમને બતાવું, રસ્તામાં છે ને હાલા જઈ. આજે છે ને આપણો છે ને હાલીનો વારો આવી ગયો છે. એમાં હતું એવું કે મોટા ભાઈના દીકરીઓના છે ને લગ્ન છે. એટલે આપણે ને મોટો ભાઈ ને મારા પપ્પા ત્રણેય છે ને આપણે છે ને કંદોઈને ઓર્ડર દેવા ગયા હતા. એટલે મોટો ભાઈ પાણી વાળવા છે ને અમારે પાણી રેર જતું હતું. એટલે મોટા ભાઈને છે ને ગાડી લઈ અને પાણી વાળવા કાઢી મૂક્યો હતો. અને રસ્તામાં આપણને છે ને ઉતારી દીધા છે. આપણે ઓર્ડર કમ્પ્લીટ દઈ દીધો હતો. અને હવે છે ને આપણું ખેતર અહીંથી તો લગભગ 1.5 કિલોમીટર જેવું સેટું હોય છે. ત્યાં છે ને હાલીને હાલ્યા જઈ. કીધું ના છે ને હાલ્યા નથી. જો અત્યારે થોડુંક હાલ્યો ને તો એ આંખ ચડવા માંડી ગયો છે. હવે અહીંયા તો ક્યારે પૂગવું સી ખબર. ઘણું લગભગ 1.5 કિલોમીટર જેવું થાય. 1.5 કિલોમીટર જેવું છે ને હાલીને જવાનું આપણે. તો હે ને હાલો હે ને ફટાફટ હાલવા માંડી. મોટો ભાઈ છે ને અહીંયા પાણી વારે છે અને આપણે છે ને હવે વ્યા જઈએ. અહીંયા જો થોડોક હાલ્યો ને તો હે ને અત્યારે છે ને આંખ ચડી ગયો છે. કીધું ના આપણે છે ને થોડુંક હાલવાનું થાય ને તો ગાડી લઈને વ્યા જતા હતા. અને આજે છે ને હાલવાનો કેટલા સમય આજે છે ને વારો આવી ગયો છે. અને મિત્રો
રિયલમાં હે ને અત્યારે હે ને હાફ ચડવા માંડી ગયો હે. હાલો હે ને વ્યાજે. તો મિત્રો અત્યારે હે ને આપણે હે ને જંગલના કાંઠે હે. તમને જો પાછળ બધે બતાવું, આ બધે હે ને જંગલ હે. આ ફરતી બાજુ હે ને જંગલ હે અને આપણું ખેતર રહ્યું ને હાવ જંગલના કાંઠે હે. અને તમને મસ્ત મજાનું ફાગણ મહિનામાં જે ફ્લાવર આવે ને એ બતાવું. જો કેવું મસ્ત મજાનું અત્યારે લાગે તમને, જોઈ લો. કેસુડા મસ્ત મજાના હે ને આંકડામાં, જો કેસુડા. અત્યારે હે ને જંગલમાં જે કેસુડાના ઝાડવા હશે ને એ શેટેથી હે ને અસલ મસ્ત લાલ દેખાતા હશે. મારી પાછળ તમને દેખાતા હોય, જોઈ જોઈજો કેવું દેખાય. મસ્ત મજાના હે ને ઉતાણીની હવે ધોલાડીની અત્યારે નહીં, પણ જ્યારે હું નાનો હતો ને ત્યારે હું પણ હે ને કેસુડાથી કલર બનાવતો હતો. પહેલાં તો કલર લેવાનો વેક હોય નહીં, અને કેસુડા રહ્યા ને એ આપણે પાણા હારે ઘસી અને પાણીમાં બોરી અને કલર બનાવતા હતા. અત્યારે તો હવે આપણે જો કે ધૂલાડી બહુ રમવાનું અમારે ઓછું થઈ ગયું. અને પહેલાં તો જો કે બહુ રમતા હતા ને ત્યારે આ કેસુડા ગમે ગોતી અને પીલી અને પછી હે ને આપણે આનો કલર બનાવતા હતા. અત્યારે તો રેડીમેડ કલર આવી ગયો, દુકાનમાંથી લઈ અને ધૂલાડી રમે હવે અત્યારે તો.